નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેલોર પ્રાઇમરી સ્કૂલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7માં વિષય સામાજિક વિજ્ઞાન ભણીશું। પાઠ 6 ભક્તિયુગ, તેમાં ધાર્મિક સમુદાય અને વિચારકો। આપણે આ પાઠ અગાઉના વિડીયોમાં ભણી ગયા, તો આજે આપણે તે પાઠનો સ્વાધ્યાય જોઈએ। પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો। તો આપણે જોઈશું કે પહેલો પ્રશ્ન છે કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ કયા સંતોએ લીધું હતું? નેતૃત્વ એટલે કે જવાબદારી કોણે લીધી હતી? તો આપણે જવાબ લખીશું કે દક્ષિણ ભારતમાં ધાર્મિક આંદોલનનું નેતૃત્વ શંકરાચાર્ય અને રામાનુજાચાર્ય નામના સંતોએ લીધું હતું। બીજું, બંગાળમાં હરિબોલનો મંત્ર કોણે ગુંજતો કર્યો હતો? એટલે કે હરિબોલનો મંત્ર કોણે અપનાવ્યો હતો? તો આપણે પાઠમાં ભણી ગયા કે ચૈતન્ય મહાપ્રભુએ બંગાળમાં હરિબોલનો મંત્ર ગુંજતો કર્યો હતો। પ્રશ્ન ત્રીજો છે કે તુલસીદાસે કયા ગ્રંથોની રચના કરી હતી? તો આપણે જવાબ લખીશું કે તુલસીદાસે રામચરિતમાનસ અને વિનય પત્રિકા નામના ગ્રંથોની રચના કરી હતી। પ્રશ્ન 4 છે કે શીખોના પવિત્ર ગ્રંથ એટલે કે ગુરુ ગ્રંથ સાહિબમાં કયા સંતની કવિતાઓનો સમાવેશ કરેલ છે? તો આપણે જોયું હતું કે શીખોના પવિત્ર ગ્રંથ એટલે કે ગુરુ ગ્રંથ સાહિબમાં સંત કબીરની કવિતાઓનો સમાવેશ કરેલ છે। પ્રશ્ન 5 છે કે ભારતમાં સૂફી મત ફેલાવનાર સૂફી સંત કોણ હતા? તો આપણે પાઠમાં ભણી ગયા કે મોઇનુદ્દીન ચિશ્તી ભારતમાં સૂફી સંત મત ફેલાવનાર સૂફી સંત હતા। હવે પ્રશ્ન બીજો છે કે નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો। તો આપણે જોઈશું કે ટૂંક નોંધ લખો સૂફી આંદોલન। તો કે સૂફી આંદોલન એ ભારતમાં મધ્યયુગ દરમિયાન થયેલા ધાર્મિક આંદોલનો પૈકી એક મહત્વનું આંદોલન હતું। સૂફી આંદોલન એ ભારતનું ધાર્મિક અને સામાજિક આંદોલન હતું। તેણે દેશમાં હિન્દુ મુસ્લિમ સાંસ્કૃતિક સમન્વયને જન્મ આપ્યો હતો। સૂફી શબ્દ ઇસ્લામના ધાર્મિક વિચારો દર્શાવે છે અને તેનો મુખ્ય મત ઈશ્વર અને માનવી વચ્ચેનો પ્રેમનો સંબંધ સ્થાપિત કરવાનો છે। ભારતમાં સૂફી મત ફેલાવનાર મુખ્ય 4 પરંપરાઓ હતી: ચિશ્તી, સુહરાવર્દી, કાદરી અને નક્શબંધી। સૂફી આંદોલનમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરા ખૂબ જ લોકપ્રિય બની હતી। બગદાદમાં શિહાબુદ્દીન સુહરાવર્દીએ સુહરાવર્દી પરંપરાની સ્થાપિત કરી હતી અને મોઇનુદ્દીન ચિશ્તીએ અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરી હતી। તે કોમી એકતાનું એક ઉમદા દ્રષ્ટાંત છે એટલે કે ઉદાહરણ છે। મોઇનુદ્દીન ચિશ્તીના અવસાન પછી તેઓ મહાન સૂફી સંત તરીકે ખૂબ પ્રખ્યાત થયા હતા અને દક્ષિણ ભારતમાં શેખ બુરાદીન નામના એક ગરીબ લોકપ્રિય સૂફી સંત થઈ ગયા હતા। પ્રશ્ન બીજો છે કે ભક્તિ આંદોલન લોકોમાં શા માટે લોકપ્રિય બન્યું હતું? તો આપણે પાઠમાં ભણી ગયા કે ભક્તિ આંદોલનને લીધે પહેલું કે સમાજમાં પ્રવર્તતા બાહ્ય ડંબરો, ઉચ્ચ નીચના ભેદભાવ, વહેમો, અંધશ્રદ્ધા તેમજ અનેક કુરિવાજો પર ગાઢ અસર થઈ। બીજું, સામાન્ય લોકો પણ ધર્મનો સાચો અર્થ સમજવા લાગ્યા। ત્રીજું, ઈશ્વર બધાનો છે અને આપણે તેની ભક્તિ દ્વારા મેળવી શકીશું એવી દ્રઢ શ્રદ્ધા લોકોમાં પ્રસરી। ચોથું, જુદા જુદા ધર્મો વચ્ચેના ભેદભાવો ઓછા થયા। 5, દરેક સંતે સમભાવ, સદાચાર અને ભાઈચારાનો સંદેશો આપ્યો જે લોકોને ખૂબ ગમી ગયો। છઠ્ઠું છે કે બધા સંતો, આચાર્યો અને વિચારકોએ સરળ લોકભાષામાં ઉપદેશ આપ્યો અને તેમણે લોકભાષામાં જ સાહિત્ય અને પદોની રચના કરી હતી જે લોકોને સમજવામાં ખૂબ જ સરળ બન્યું હતું। આમ ભક્તિ આંદોલન લોકોમાં ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું। પ્રશ્ન 3 કે મહારાષ્ટ્રના સંતો વિશે ટૂંકમાં પરિચય આપો। તો આપણે જવાબ લખીશું કે સંત જ્ઞાનેશ્વરે મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનો પ્રારંભ કર્યો હતો। તેમણે માત્ર 15 વર્ષની ઉંમરે મરાઠી ભાષામાં ભગવદ્ ગીતા પર ટીકા વિવેચન એટલે કે જ્ઞાનેશ્વરી લખી હતી। તેઓ મહારાષ્ટ્રમાં મહાન સંત હતા। તેમણે ઊંચ નીચના અને જાતના ભેદભાવોનો વિરોધ કર્યો હતો। તેઓ સૌને સમાન માનતા હતા અને તુકારામ પણ મહારાષ્ટ્રના સંત કવિ છે। સમર્થ ગુરુ રામદાસ છત્રપતિ શિવાજીના ગુરુ હતા। તેમણે દાસબોધ નામના ગ્રંથ દ્વારા લોકોને ઉપદેશ આપ્યો હતો। તેમણે આધ્યાત્મિક અને સાંસારિક જીવનને એકબીજા સાથે જોડવાનો પ્રયાસ કર્યો હતો।
પ્રશ્ન 4 કે એકેશ્વર પરંપરામાં સૌથી મહત્વપૂર્ણ સંત કબીરનો પરિચય આપો. તો આપણે પાઠમાં ભણી ગયા. આપણે સંત કબીર વિશે જાણીએ છીએ કે સંત કબીર પ્રસિદ્ધ સંત રામાનંદના શિષ્ય હતા. તે ગૃહસ્થી હતા અને વણકરનો વ્યવસાય કરતા હતા. તે ભણ્યા નહોતા, છતાં સાધુ સંતો અને ફકીરો સાથે સત્સંગ કરીને તેમને જ્ઞાન મેળવ્યું હતું. એ જ્ઞાનના આધારે તેમણે પદો અને સાખીઓ રચ્યા હતા. બીજક તેમનો કાવ્ય સંગ્રહ છે અને તેમની કવિતાઓનો સમાવેશ શીખોના પવિત્ર ગ્રંથ એટલે કે ગુરુ ગ્રંથ સાહેબમાં થયેલો છે. પ્રશ્ન 3 કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને સાચો જવાબ લખો. અહીંયા તમને વિકલ્પ આપેલો છે અને તેના 4 ઓપ્શનો આપેલા છે. એમાંથી સાચો જવાબ આપણે શોધીને લખવાનો છે. પહેલું, ગુરુ નાનક કઈ શાખાના સંત હતા? એ અલવાર, બી નૈનાર, સી નિર્ગુણા અને ડી એકેશ્વર. તો આપણે જાણીએ છીએ કે ગુરુ નાનક નિર્ગુણના શાખાના સંત હતા, એટલે આપણે જવાબ લખીશું સી. બીજું, જ્ઞાનેશ્વરે ભગવદ્ ગીતા ઉપર લખેલી ટીકા કયા નામે ઓળખવામાં આવે છે? એટલે કે જ્ઞાનેશ્વરે જે ભગવદ્ ગીતા ઉપર ટીકા લખી હતી તે કયા નામે ઓળખાય છે? બીજક, જ્ઞાનેશ્વરી, રામચરિતમાનસ અને વિનય પત્રિકા. તો આપણે આગળ જ જોઈ ગયા કે તેને જ્ઞાનેશ્વરીના નામે ઓળખવામાં આવે છે. ત્રીજું, મહારાષ્ટ્રના કયા સંતના અભંગો ખૂબ જ જાણીતા છે? જ્ઞાનેશ્વર, વિકોબાના, નામદેવ અને તુકારામ. તો કે મહારાષ્ટ્રના તુકારામ સંત છે તેમના અભંગો ખૂબ જ જાણીતા હતા. તો જવાબ આવશે ડી. પ્રશ્ન 4 છે કે ભારતમાં સૂફી મત ફેલાવનાર કેટલી પરંપરાઓ હતી? 1, 2, 3 અને 4. તો કેટલી પરંપરાઓ હતી? તો કે ભારતમાં સૂફી મત ફેલાવનાર 4 પરંપરાઓ હતી, એટલે આપણે જવાબ લખશું ડી. હવે પ્રશ્ન 3નો બ છે કે મને ઓળખો. પહેલું, મારા ગુરુ સમર્થ રામદાસ હતા. શું જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? હા, શિવાજીના ગુરુ રામદાસ હતા. બીજું, હું મહારાષ્ટ્રમાં ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર હતું. તો કે વિઠોબા મંદિર મહારાષ્ટ્રના ભક્તિ આંદોલનનું મુખ્ય કેન્દ્ર ગણાતું હતું. અને ત્રીજું, અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કરનાર હું હતો. અજમેરમાં ચિશ્તી પરંપરાની સ્થાપના કોણે કરી હતી? હા, મોઇનુદ્દીન ચિશ્તીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે પાઠ 6નું સ્વાધ્યાય જોયું તે તમારે તમારી નોટબુકમાં નોંધવાનું રહેશે.